જો તમે લગ્ન ઈચ્છુક છો અને મેરેજ બ્યુરો થકી લગ્નના પ્રયાસ કરી રહ્યા છો તો રહેજો સાવધાન, કારણ કે તમારી જોડે થઈ શકે છે ઠગાઈ। અમદાવાદમાં લગ્નના નામે જામનગરના ખેડૂત અને અન્ય મળી 2 લોકો સાથે ઠગાઈ થઈ। મેરેજ બ્યુરો થકી યુવતી સાથે કોર્ટમાં લગ્ન કરાવવામાં આવ્યા હતા, જ્યાં એક યુવતી દીઠ 3 લાખની માંગ કરાઈ। બંને યુવતીના 2.40 લાખ લઈને 2 લોકો સાથે લગ્ન કરાવ્યા। જો કે લગ્ન બાદ રસ્તામાંથી બંને દુલ્હન અને આરોપી ફરાર થઈ ગયા। આ મામલે 5 મહિલા સાથે 8 સામે ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે। આ મામલે રામોલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। બધા લોકો ત્યાંથી નીકળે છે દરમિયાન એ લોકોને પાછા બીજા 2 અન્ય છોકરીઓના ફોટા બતાવે છે, જે લોકોને પસંદ આવે છે અને પસંદ આવતા એ લોકોને ટોટલ 1,20,000 એક છોકરીને રીતના 2,40,000માં મેરેજ કરવાનું નક્કી કરવામાં આવે છે। ત્યારબાદ એ લોકો એડવાન્સને પૈસા ચૂકવીને કોર્ટ મેરેજ કરે છે। કોર્ટ મેરેજ કરીને પરત જ્યારે એ લોકો પોતાના વતન જામનગર જતા હોય છે એ દરમિયાન સરખેજમાં એ લોકો હોટલમાં જમવા માટે રોકાય છે। ત્યાં આગળ જમવા માટે જ્યારે રોકાય છે ત્યારે જે 2 યુવતીઓ છે કે જેમની સાથે લગ્ન કરવામાં આવેલ હતા એ લોકો હાથ ધોવાનું બાનું કાઢીને બહાર જાય છે અને ત્યારબાદ ત્યાંથી ભાગી જાય છે। ત્યારબાદ એ લોકોને ખબર પડે છે કે આખું અમારી સાથે ફ્રોડ થયો